વાત કરીશું મે 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં ચર્ચા કરીશું સિંહ તથા કન્યા રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વર્ષ 2026નું આગામી માસ એટલે કે મે મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે એ વિગતવાર તમને જણાવીશું। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો આ મહિને સૂર્ય 15 મેથી વૃષભ રાશિમાં ગોચર કરશે, તો 14 થી શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 30 એપ્રિલથી મેષ રાશિમાં ગોચર કરશે, તો મંગળ 11 મેથી મેષ રાશિમાં ગોચર શરૂ કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મે 2026માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને કેવા ફળ મળવાના છે, આવો વિગતવાર જાણી લઈએ। સર્વપ્રથમ ચર્ચા કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે સારો રહેશે। સૂર્ય તમને અસાધારણ શક્તિ આપશે અને ઉર્જા પણ આપશે। જો કે નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પણ તમારે તાત્કાલિક સારવાર લઈ લેવી જોઈએ। આ મહિને તમે બીમારીઓથી મુક્ત રહેશો, પણ એ વાતનું થોડું જોખમ છે કે નાની બીમારીઓ પર રિકવરીનો સમય વધુ જટિલ બનાવી શકે છે। તેથી કોઈ પણ નાની સમસ્યાઓ માટે ડોક્ટરની અવશ્ય સલાહ લો, નહીં તો કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ તો આ મહિને નથી। હવે વાત કરીએ સિંહ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ કેવી રહેશે। તો આ મહિને તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં પણ સારા કાર્યો કરવાની અને આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ વ્યક્તિઓ સાથેના સંબંધો લાભ મેળવવાની તક પણ મળશે। તમે જે પણ વિવાદો અથવા મુકદ્દમામાં ફસાયેલા છો તેમાં તમને સફળતા મળશે। આનો અર્થ એ છે કે તમારે તમારા કાર્યોનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદોનું નિરાકરણ થાય। સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આવનારો સમય ખૂબ જ ફાયદાકારક રહેશે। તેમણે આ પરિસ્થિતિનો સંપૂર્ણ લાભ આયોજિત રીતે લેવો જોઈએ। વ્યવહારિક રીતે તમે તમારા બધા આયોજિત ઉદ્દેશ્યો પ્રાપ્ત કરી શકશો। વધુમાં રોકાણો અને નવા સાહસો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે। વાત કરીએ કારકિર્દીની। આ મહિનો તમારા વ્યાવસાયિક જીવન માટે ખાસ અનુકૂળ નથી। સંકેતો સૂચવે છે કે તમારે સખત મહેનત કરવી પડશે, પરંતુ તમારા પરિણામો એટલા અનુકૂળ નહીં હોય। સંપર્કો પણ ખૂબ જ મદદરૂપ નહીં થઈ શકે। વ્યવસાય અથવા કાર્ય હેતુ માટે કેટલીક મુસાફરી કરવી શક્ય છે। આ મહિને તમારી અપેક્ષાઓ પણ પૂર્ણ ન થાય। જો કે પૂર્વ દિશામાં યાત્રા કેટલાક ફાયદા લાવી શકે છે। તમારા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની શક્યતા ખૂબ વધારે છે। તમારે મુશ્કેલ પરિસ્થિતિઓનો અંદાજ લગાવી અને જરૂરી સુધારાત્મક પગલાં લઈ અને આ કરવાનું ટાળવું જોઈએ। એકંદરે આ મહિનો એવો છે જ્યાં તમારે તમારા કામમાં સાવધાની રાખવી જોઈએ। વાત કરીએ સિંહ રાશિના વિદ્યાર્થીઓની। આ મહિને તમારા શૈક્ષણિક કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી। ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને ક્યાંય પણ પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી શકે છે। કાયદાનો અભ્યાસ કરતા લોકોને એક યા બીજી પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે, જેમ કે ઘણી મહેનત કરવી પડશે। ટેકનિકલ વિદ્યાર્થીઓ પણ તેનાથી અલગ નહીં હોય। વધુમાં એવું પણ બની શકે છે કે તમારામાંથી કેટલાક લોકો તમારી જાતને તણાવમાં મૂકી રહ્યા હોય, જેના કારણે અભ્યાસ ખૂબ મુશ્કેલ બની રહ્યું હોય। આને ઠીક કરવાની જરૂરત છે અને તમે થોડી મહેનત કરીને તે કરી શકો છો। વાત કરીએ પારિવારિક જીવનની। આ મહિને તમારા માટે બહુ શુભ ઘટનાઓ બનવાની નથી, કારણ કે ગ્રહો થોડા જટિલ છે। સ્પષ્ટ સંકેતો છે કે તમારામાંથી કેટલાક તમારા જીવનસાથી સાથે તણાવપૂર્ણ સંબંધોનો અનુભવ કરશે। બાળકો તમારી ચિંતાઓમાં વધારો કરાવી શકે છે અને તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂર પડશે। આના માટે તમારે તેમના કાર્યો ઉપર વધુ ધ્યાન આપવું જરૂરી છે। વધુમાં તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથેના સંબંધોમાં તણાવ આવવાની શક્યતા છે। આ ખૂબ જ અપ્રિય ઘટના બનશે અને તેથી તમારે આવી પરિસ્થિતિ ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ। મુશ્કેલીવાળા સ્થળોથી દૂર રહો અને કોઈ પણ તકરારમાં ફસાવાનું ટાળો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની। શરૂઆત કરી આરોગ્યથી। આ મહિને સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે। આનાથી તમારું શરીર સ્વસ્થ સારું રહેશે। જાતીય અંગોના રોગો થવાની સંભાવના હોવાથી અને આ મહિનાની જેમ તે નિયંત્રણમાં રહેશે। તેથી બાકીના કોઈ પણ દુઃખથી મુક્ત, હકીકતમાં નાની બીમારીઓ પણ મુક્ત મહિનાની રાહ જુઓ। પરંતુ આનાથી તમારે બેદરકાર જીવનશૈલી તરફ દોરી જવું જોઈએ નહીં, કારણ કે ગ્રહોની ગોઠવણી હોવા છતાં
આ મહિનો સારા સ્વાસ્થ્યનું વચન આપે છે. તે એ પણ સૂચવે છે કે જો તમે તમારા તરફથી કોઈ બેદરકારીથી પીડિત છો તો સ્વસ્થતા ખૂબ જ ધીમી અને ક્રમિક પ્રક્રિયા હશે. સામાન્ય સ્વસ્થ જીવન ખાતરી કરશે કે ગ્રહોનું વચન પૂર્ણ થાય. વાત કરીએ કન્યા રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ કેવી રહેશે. આવનારો મહિનાનો સમય તમારા નાણાકીય ભવિષ્ય માટે બિલકુલ અનુકૂળ નથી. કોઈ પણ વિવાદ કે મુકદ્દમા જેવા તમે સામેલ થઈ શકો છો તે લગભગ ચોક્કસપણે તમારી વિરુદ્ધ જશે. તેથી તમારે વસ્તુઓનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદોનો નિર્ણય ન આવે. સરકારી સંસ્થાઓ કે વિભાગો સાથેના વ્યવહારમાં પણ ગંભીર સમસ્યાઓ હશે. આને પણ એવી રીતે હેન્ડલ કરવી જોઈએ કે પરિસ્થિતિ સંપૂર્ણ જાગૃતિ દર્શાવે. તમારામાંથી કેટલાક એવા હશે જે વિવિધ પ્રકારના ગુનેગારો સાથે વ્યવહાર કરવા અને આવા સંગઠનોનો નોંધપાત્ર લાભ મેળવવા માટે ટેવાયેલા હશે. આ મહિને આવા લોકો માટે કોઈ ફાયદો થશે નહીં, તેના બદલે ઘણી મુશ્કેલી થશે જે વિનાશક બની શકે છે. વાત કરીએ કન્યા રાશિની કારકિર્દીની. તમારા વ્યાવસાયિક કાર્યો માટે સંતોષકારક મહિનો છે. મંત્રીઓ વગેરે જેવા ઉચ્ચ અધિકારી, સરકારી અધિકારીઓ સાથે જોડાયેલા લોકો માટે આગામી સમય ખૂબ જ સુખદ અને ફળદાયી રહેશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના સંપર્કો ખૂબ જ ફાયદાકારક સાબિત થવાની સ્પષ્ટ શક્યતા છે. આ વાત ધ્યાન રાખો જેથી તમે યોગ્ય સમયે જરૂરી લાભ મેળવી શકો અને જાગૃત રહી શકો. તમારામાંથી કેટલાક લોકો કાયદાની બહાર જઈ અને વિવિધ રીતે કામ કરવા માટે તૈયાર હોવાની શક્યતા છે. આનો મજબૂતાઈથી પ્રતિકાર કરવો જોઈએ, નહીં તો તમારા દુઃખોનો કોઈ અંત નહીં આવે. આ સિવાય તમારા હાથમાં એક ઉત્તમ મહિનો છે. વાત કરીએ કન્યા રાશિના વિદ્યાર્થીઓની. આ એક એવો મહિનો હશે જેમાં તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારા શિક્ષા ક્ષેત્રમાં ક્યાંય પણ પહોંચવા માટે સામાન્ય કરતાં વધુ પ્રયત્ન કરવા પડશે. ટેકનિકલ ડિગ્રી કામ કરતા લોકો તેમના હાથથી ટેકનિકલ કૌશલ્યની બાબતમાં સંતોષકારક પ્રદર્શન કરી શકે છે, પરંતુ તેમણે તેમના પાઠ્યપુસ્તકો સાથે સખત મહેનત કરવી પડશે. આ વાત દવાના વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે. એવી પણ શક્યતા છે કે તમારામાંથી મોટા ભાગના લોકો એવી સ્થિતિમાં હશે જે તમને આત્મવિશ્વાસ તરફ દોરી જશે અને તેથી સારું શિક્ષણ મેળવવા માટે જરૂરી શિક્ષણને આત્મસાત કરવાની ઈચ્છા રાખશે નહીં. શક્ય હોય ત્યાં સુધી તમારા શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો તમારા પરિવારના કલ્યાણ માટે ખૂબ જ અનુકૂળ છે. પરિવારનું વાતાવરણ ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને સુખદ રહેવાની શક્યતા છે. કોઈ પણ પ્રકારના મતભેદની નોંધ સાંભળવા મળશે નહીં. સભ્યો એકબીજા સાથે સુમેળમાં રહેશે. ભાઈઓ તરફથી લાભ થવાની પણ સ્પષ્ટ શક્યતા છે. આ ઉપરાંત કૌટુંબિક આવકમાં પણ સુધારો થશે. તેનાથી તમે બધા આર્થિક રીતે ખૂબ જ સ્વસ્થ રહેશો. બાળકો તેમના અભ્યાસમાં પણ સારું પ્રદર્શન કરશે અને તેમને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ સારું પ્રદર્શન કરવાનો મોકો મળશે. એકંદરે ખૂબ જ ઓછી સમસ્યાઓ સાથેનો લાભદાયી મહિનો સાબિત થશે. તો સિંહ તથા કન્યા રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મે 2026નું ગ્રહ ગોચર તમારા માટે આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.